सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः स्मरणाद्यस्य वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। ઉપર તેની ચર્ચા ચાલી રહી છે. ઉપર તેનો અર્થ કરવામાં આવ્યો કર્મ સંન્યાસ. સમજાવવામાં આવ્યું કર્મથી 4 પ્રકારના ફળ પ્રાપ્ત થાય: ઉત્પાદ્ય, આપ્ય, સંસ્કાર્ય, વિકાર્ય. કર્મથી જે નથી એને ઉત્પન્ન કરી શકીએ, કર્મથી જે નથી એને પ્રાપ્ત કરી શકીએ, કર્મથી જે છે એને આપણે શુદ્ધ કરી શકીએ, કર્મ જે છે એને આપણે બદલી શકીએ, કર્મથી આટલું કરી શકીએ. પરંતુ બ્રહ્મ આમાંની એકેય કોટીમાં આવતું નથી. બ્રહ્મ તો નિત્ય છે, સ્વતઃસિદ્ધ છે, માટે ઉત્પન્ન કરવાનું નથી. એ તો આપણો આત્મા જ છે, માટે એને પ્રાપ્ત કરવાનું નથી. નિત્ય શુદ્ધ છે, માટે એને શુદ્ધ કરવાનું નથી. નિર્વિકાર છે, માટે એમાં વિકાર શક્ય નથી. આ રીતે બ્રહ્મ કર્મનું ફળ પણ ના હોઈ શકે કે બ્રહ્મ કોઈ રીતે કર્મ સાથે સંકળાઈ ન શકે. તસ્માન ન કર્મ સાધ્યત્વમ બ્રહ્મણોસ્તિ કુતશ્ચન. મળે કોઈ પણ બ્રહ્મને કર્મથી આપણે પ્રાપ્ત કરી ના શકીએ, કર્મથી સિદ્ધ ના કરી શકીએ.
कर्म साध्यम त्वनित्यम ही ब्रह्म नित्यम सनातनम। कर्म से ये वस्तु सिद्ध था है, इनमें से अनित्य हुआ है, ब्रह्म तो नित्य છે, સનાતન છે। આ વસ્તુ શ્રુતિ અને યુક્તિની મદદથી સમજાવવામાં આવી। દેહાદિ ક્ષીયતે લોકો યથૈવમ કર્મણા ચિતઃ। જેવી રીતે આ લોકની અંદર કર્મથી પ્રાપ્ત થયેલો આ દેહને બીજા બધા દેહના ભોગો ક્ષીણ થઈ જાય, તેવી રીતે પરલોકની અંદર પણ પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગ ક્ષીણ થાય છે। તેથી કર્મથી જે કંઈ આ લોકમાં કે પરલોકમાં જે કંઈ પ્રાપ્ત થઈ શકે અનિત્ય જ હોય। કૃતકત્વમ અનિત્યત્વે હેતુ જાગૃતિ સર્વદા। શ્રુતિની વાત કરી, હવે યુક્તિની વાત કરે છે કે યત કૃતકમ તદ અનિત્યમ। જે કંઈ વસ્તુ કર્મથી સાધ્ય થઈ હોય અનિત્ય જ હોય। તસ્માદ અનિત્ય સ્વર્ગાદો, સ્વર્ગ વગેરે પણ કર્મથી સિદ્ધ થાય છે, માટે એ પણ અનિત્ય છે। પંડિત કોનું મુહ્યતિ, તો કયો એવો બુદ્ધિશાળી મનુષ્ય હોય જે સ્વર્ગ વગેરે વસ્તુઓમાં પણ મોહ રાખે, કારણ કે એ પણ અનિત્ય છે। તો બ્રહ્મ તો નિત્ય છે। જગત ધેતો સુનિત્યત્વમ સર્વેશાં સંમતમ। બધા દાર્શનિકો આ વિષયમાં સંમત થાય છે કે જગતનું કારણ તો નિત્ય હોય। ભલે જગત અનિત્ય રહ્યું, પરંતુ જગતનું જે કારણ છે એ નિત્ય હોવું જોઈએ। જો જગતનું કારણ પણ અનિત્ય હોય તો એનું પણ કોઈ કારણ હોવું જોઈએ, અને એનું પણ હોવું જોઈએ છેવટે કારણ નિત્ય હોવું જોઈએ। અને કોણ જગતનું કારણ છે? જગત ધેતુત્વ અસ્યૈવ। જ્યારે જગતનું કારણ તો બ્રહ્મ છે એવું સુધી વારંવાર કહે છે, માટે બ્રહ્મ નિત્ય છે। ઐતદાદમ સર્વમ તત્સતમિત્ર શ્રુતિ અસ્યૈવ નિત્યતામૃતે જગત ધેતુ સતસ્ફુટમ। સુધી સ્પષ્ટ કહે છે, સદૈવ સૌમ્યદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ। આ જગતનું કારણ સત છે, તત્સત્યમ એ જગત એ સત એ સત્ય છે, સત્ય એટલે નિત્ય। આ રીતે જે જગતનું કારણ સત છે એ સત્ય છે, નિત્ય છે એમ કહીને શ્રુતિ બ્રહ્મની નિત્યતા બહુ સ્પષ્ટ રીતે કહે છે। 45મા પાના પર 168મા શ્લોકમાં કહ્યું, ન કર્મણા ન પ્રજયા ધનેન ઇતિ ન પ્રજયા ધનેન ઇતિ સ્વયં શ્રુતિ કર્મણ મોક્ષ હેતુત્વમ સાક્ષાદેવ નિષેધતે। સુધી પોતે જ કહે છે, ન કર્મણા ન પ્રજયા ન ધનેન। કર્મથી નહીં, પ્રજાથી નહીં કે ધનથી નહીં, અમૃતત્વ અમરતા કહો કે મોક્ષ કહો એ કર્મથી પ્રજાથી ધનથી પ્રાપ્ત નથી શકે। એ રીતે કર્મણો મોક્ષ હેતુત્વમ, આ કર્મ કોઈ રીતે મોક્ષનો હેતુ ના આવી શકે। સાક્ષાત પોતાના શબ્દોથી સુધી કહે છે કે ન કર્મણા, કર્મથી અમૃતત્વમ કે મોક્ષ પ્રાપ્ત ના થઈ શકે। એ રીતે શ્રુતિ સ્પષ્ટ રીતે પોતાના શબ્દોમાં જ કહે છે કે કર્મ એ મોક્ષનું સાધન નથી। હવે આગળ ચર્ચા કરે છે 169મા શ્લોકથી 45મા પાના પર। આ જ વસ્તુ કહે છે આગળ કે કેવી રીતે હવે કે મોક્ષ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય, કર્મથી નહીં, એ વાત કહે છે। પ્રત્યગ બ્રહ્મ વિચાર પૂર્વમુભયો, પ્રત્યગ બ્રહ્મ વિચાર પૂર્વમુભયો એકત્વ બોધાદ વિના, એકત્વ બોધાદ વિના કૈવલ્યમ પુરુષસ્ય સિદ્ધ્યતિ પર, કૈવલ્યમ પુરુષસ્ય સિદ્ધ્યતિ પર બ્રહ્માત્મતા લક્ષણમ, બ્રહ્માત્મતા લક્ષણમ ન સ્નાનૈરપી કીર્તનૈરપી જપૈઃ, ન સ્નાનૈરપી કીર્તનૈરપી જપૈઃ નો કૃચ્છ્રચાંદ્રાયણૈઃ, નો કૃચ્છ્રચાંદ્રાયણૈઃ નો વાપ્યધ્વરયજ્ઞદાન નિગમૈઃ, નો વાપ્યધ્વરયજ્ઞદાન નિગમૈઃ
नो मंत्रतंत्रैरपि नो मंत्रतंत्रैरपि। प्रत्येक ब्रह्म विचार पूर्वकम उभयोः एकत्वबोधाद्विना उभयोः एकत्वबोधाद्विना प्रत्येगात्मा आत्मा અને બ્રહ્મની એકતાના બોધ વગર ટૂંકમાં આત્મા બ્રહ્મ છે, હું બ્રહ્મ છું. બ્રહ્મ એટલે કે અનંત, બ્રહ્મ એટલે નિત્ય. એ નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ મુક્ત છે. એ અનંત પરમાત્મા વાસ્તવમાં મારો આત્મા જે છે એ પ્રકારનું જ્ઞાન. આત્મા જેને હું જીવ માની લઉં છું, મર્ત્ય માનું છું, અજ્ઞાની માનું છું, દુઃખી માનું છું અને માન્યતાને કારણે હું સતત પીડાઉં છું. આપણે બધી પીડા આ આત્માની માન્યતાઓને કારણે છે, બીજું પીડાનું કોઈ કારણ નથી. શરીરની પીડા તો પ્રારબ્ધને કારણે આવે, પરંતુ જે માનસિક પીડા છે, માનસિક સંતાપ છે, એનું કારણ તો આત્મા છે, પોતે જ છે. પૂજ્ય સ્વામીજી કહે, યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન. સાંભળે પ્રવચન, યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન. હું જ પ્રોબ્લેમ છું, હું જ સમસ્યા છું, હું જ ઉકેલ પણ છું. એટલે કે આપણા જીવનના બધા જ દુઃખનું કારણ પણ હું છું અને દુઃખમાંથી નિવૃત્તિનું કારણ પણ હું જ છું. દુઃખનું કારણ કઈ રીતે હું છું? હું વિશે જે પ્રકારના ખ્યાલો ધરાવું છું કે હું મર્ત્ય છું, દુઃખી છું, અજ્ઞાની છું, અસહાય છું, બસ આ હું વિશેની, આત્મ વિશેની આ માન્યતાઓ જ દુઃખનું કારણ છે. અને જાણું કે હું બ્રહ્મ છું, નિત્ય છું, અનંત છું, બસ આ જ્ઞાન બધા દુઃખમાંથી મુક્તિનું કારણ છે. એટલે કહે છે કે ઉભયોઃ એકત્વબોધાદ વિના, આત્મા અને બ્રહ્મના ઐક્યના બોધ વગર તો ભાઈ એ ઐક્યનો બોધ કેમ પ્રાપ્ત થાય? પ્રત્યેક બ્રહ્મ વિચાર પૂર્વક એ વિશે પ્રત્યેક આત્મા અર્થાત પોતાના આત્મા વિશે વિચાર કરવો પડે, બ્રહ્મ વિશે વિચાર કરવો પડે. વિચાર એટલે શાસ્ત્રની મદદથી. શાસ્ત્ર આપણને આ વિચારમાં દોરે છે. આપણે પણ આત્મા વિશે વિચાર કર્યા કરીએ, પણ ખોટો વિચાર કરીએ છીએ. ઈશ્વર વિશે વિચાર કરીએ પણ બરોબર નથી હોતો. એટલે શાસ્ત્ર આપણને આત્મ અનાત્મ વિવેક, કે તું જેને આત્મા માને છે એમાં તો અનાત્મા ભળી ગયેલો છે. તારા આત્મા વિશેના ખ્યાલમાં, આ હુંના ખ્યાલમાં શરીર પણ આવી જાય, ઇન્દ્રિયો પણ આવી જાય, મન પણ આવી જાય, બુદ્ધિ પણ આવી જાય. આ બધાને આત્મા સાથે આપણે જોડી દઈએ છીએ અને પછી કલ્પના કરીએ છીએ કે હું અલ્પ છું, મર્ત્ય છે. તો કે અલ્પતા, મૃત્યુ, આ બધી વસ્તુઓ તો અનાત્મા છે, આત્મામાં નથી. આ પ્રકાર આપણે એ તો આ ગ્રંથ કરશે જ, વિસ્તારથી કરશે. પણ આત્મા વિશે વિચાર, બ્રહ્મ વિશે વિચાર, કે બ્રહ્મ કે પરમાત્મા એ ક્યારે પણ તારે દૂર ના હોય થઈ શકે. પરમાત્મા તો જ અનંત હોય જ્યારે એ તારાથી અલગ ના હોય, નહીતર એ અંતવાળ મળી જાય. આ રીતે આત્મા અને બ્રહ્મના વિચારપૂર્વક બંનેના ઐક્યનું જ્ઞાન થાય. તત્વમસી, આ પ્રકારે ઉપનિષદમાં કે શાસ્ત્રમાં તત્ એટલે બ્રહ્મ વિશે, ત્વમ એટલે આત્મા વિશે, આ બંને વિશે વિગતવાર વિચાર કરવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે તત્વમસી. હે શ્વેતકેતુ, એ બ્રહ્મ તું છે. ઉભયોઃ એકત્વ બોધાદ વિના, આ રીતે આત્મા અને બ્રહ્મના ઐક્યના, એકપણાના બોધ વગર કૈવલ્યમ પુરુષ સિદ્ધ્યતિ પરબ્રહ્માત્મતા લક્ષણમ ન સિદ્ધ્યતિ. એ ન છે ને ત્રીજી પંક્તિમાં એ ઉપર લાવવો પડે. કૈવલ્યમ, કૈવલ્ય એટલે કેવલતાનો ભાવ, પૂર્ણતાનો ભાવ, અદ્વિતીયતાનો ભાવ. કૈવલ્ય એટલે મોક્ષ. તો કૈવલ્ય કહો અદ્વિતીયતા. અદ્વિતીયતા એટલે કે જ્યાં કઈ દ્વિતીય વસ્તુ નથી.
અન્ય કંઈ નથી જે મને કોઈ પણ રીતે મર્યાદિત કરે. દ્વિતીયાદ્વય ભયમ ભવતી, જ્યાં બે સમાન વસ્તુઓ જુદી જુદી છે ત્યાં એકબીજા માટે ભય ઉત્પન્ન કરી શકે, પરંતુ આ હું સમાન કંઈ છે જ નહીં. હું જે કંઈ છે તે આત્મા જ છે. આ પ્રકારનું જ્ઞાન અદ્વિતીયતા, આત્માની અદ્વિતીયતાનું જ્ઞાનમાં નિષ્ઠા. પરબ્રહ્માત્મતા લક્ષણમ, કે હું વાસ્તવમાં પરબ્રહ્મ છું. એને કૈવલ્ય કહેવાય, એને મોક્ષ કહેવાય કે હું બ્રહ્મ છું. એ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. હું બ્રહ્મ છું, અનંત છું, અદ્વિતીય છું. મારામાં કોઈ પ્રકારનું ઉણપ નથી. એવું કશું જ નથી જે મારામાં કોઈ રીતે હાનિ લાવી શકે કે મારામાં વૃદ્ધિ કરી શકે. જે છું એ જ હું પૂર્ણ છું, અને જે કંઈ છે એ પૂર્ણ છે. આ પ્રકારનું જ્ઞાન આપણને એ મોક્ષનું સાધન છે. કૈવલ્યમ અદ્વિતીયતા એ ક્યારેય જ્ઞાન વગર સિદ્ધ ન થાય, કારણ કે એ વસ્તુ હકીકત છે. આત્મા વાસ્તવમાં બ્રહ્મ છે. એ ન હોત ને બ્રહ્મ બનાવવાનો હોત તો જુદી વાત છે, પણ આત્મા બ્રહ્મ છે, એને જીવ માનવામાં આવે છે. એટલે આ જ્ઞાન ન થાય ત્યાં સુધી બીજા કોઈ ઉપાયથી મોક્ષ પ્રાપ્ત ન થાય. ન સ્નાન, અહીં ગમે તેટલા સ્નાન કરો, તીર્થમાં સ્નાન કરો. ન કીર્તન અહીં ગમે તેટલું કીર્તન કરીએ, ભગવાન નામ સ્મરણ કરીએ. ન જપૈ, ગમે તેટલા જપ કરીએ. કૃચ્છ ચાંદ્રાયણ, ગમે તેટલી તપશ્ચર્યા કરીએ. કૃચ્છ્ર અને ચાંદ્રાયણ. કૃચ્છ્ર કઈ વસ્તુ છે? એક તપશ્ચર્યા છે, જેમાં આ ગાયના જે 5 દ્રવ્યો છે, પંચગવ્ય જેને કહેવામાં આવે છે, એના પર જ માણસ જીવતો હોય, એની સાથે ઉપવાસ કરતો હોય પાછો. એવી રીતનું કૃચ્છ્ર વ્રત છે. અથવા તો એવું વાંચ્યું મેં કે પાણીની અંદર 5 પ્રકારના પાંદડા ઉકાળે અને પછી પીવું, એવી જાતના વ્રતને કૃચ્છ્ર કહેવામાં આવે છે. અને ચાંદ્રાયણ એ તો આપણે જાણીએ છીએ કે ભાઈ પહેલે એકમને દિવસે પ્રતિપદા 1 કોળીઓ, પછી 2 કોળીઓ એમ કરતા વધવા ઘટાડવા વગેરે વગેરે. આવા જાતના આવી તપશ્ચર્યા કરીએ તો પણ આપણને મોક્ષ પ્રાપ્ત ના થાય. આ બધી વસ્તુનું સ્થાન છે. બધાથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, અંતઃકરણ નિશ્ચલતા પ્રાપ્ત થાય, પણ મોક્ષ પ્રાપ્ત ના થાય. નો વાપ અપી અધ્વર યજ્ઞદાન નિગમૈ, ક્યાં તો વા અને અપી એમ કરીએ, અથવા તો વાપી. વાપી એટલે વાપી, કૂપ, તળાગા. ટૂંકમાં વાવ બંધાવી, કુવા બંધાવવા, તળાવ બંધાવવા, એ પ્રકારના જે સમાજ સેવાના કર્મ કરવા. અધ્વર યજ્ઞ, અધ્વર એટલે પણ યજ્ઞ, યાગ કરવા, યજ્ઞ કરવા. દાન નિગમૈ, ખૂબ દાન દેવું. નિગમ એટલે શાસ્ત્રનું અધ્યયન કરવું. આ બધા પ્રકારના કર્મ છે. તો વૈદિક કર્મ અને લૌકિક એટલે વ્યવહારિક કર્મ. તો ધાર્મિક કર્મ, સમાજ સેવાના કર્મ, વૈદિક કર્મ, આ બધા પુણ્યની પ્રાપ્તિના સાધન છે. પરંતુ જ્ઞાન વગર મોક્ષ પ્રાપ્ત ના થાય. કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ જ્ઞાન વિહીનમ સર્વમતેન ભજતે મુક્તિમ જન્મશતેન. કુરુતે ગંગા સાગર ગમનમ, ગંગા સાગર, ગંગા અને સાગર અથવા ગંગા સાગર એની તીર્થ યાત્રાઓ કરે, સ્નાન કરે. વ્રત પરિપાલનમ, ખૂબ વ્રત, અથવા દાનમ, દાન કરે. જ્ઞાન વિહીનમ, પણ જ્ઞાન વગર, બધાનો અભિપ્રાય છે કે જ્ઞાન વગર તો મુક્તિ પ્રાપ્ત ન થાય. એ જ કહે છે કે નો વાપ્યધ્વર યજ્ઞદાન નિગમૈ નો મંત્ર તંત્રેરપી, કે મંત્ર તંત્ર વગેરે પણ સાધનોથી પણ, આ બધા સાધનોથી કંઈ પ્રાપ્ત થાય. એટલે આ બધા સાધનોનો ઉપયોગ નથી એવું નથી, પરંતુ આ કોઈ સાધનને મોક્ષ પ્રાપ્ત ન થાય. આ બધા મોક્ષની પ્રાપ્તિના પરોક્ષ સાધન છે. પ્રત્યક્ષ સાધન છે જ્ઞાન. કયું જ્ઞાન?
આત્મા અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન. આત્માને બ્રહ્મ રૂપે જાણવો, એ જ્ઞાનમાં નિષ્ઠ થવું, બ્રહ્મ બનવું, બ્રહ્મ રૂપે જીવવું, આનો જ મોક્ષ. અને એ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. એટલા માટે કર્મના ત્યાગનો અહીંયા આગળ બધી અનેક પ્રકારની યુક્તિઓ અપાઈ રહી છે કે શા માટે મુમુક્ષુએ કર્મનો ત્યાગ કરવો જોઈએ અને જ્ઞાનની સાધનામાં જ સમર્પિત થવું જોઈએ. હવે કહે છે અહીંયા આગળ 170મા શ્લોકમાં, જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ ઇતિ શ્રુત્યા નિગદ્યતે જ્ઞાનસ્ય મુક્તિહેતુત્વમ અન્યવ્યાવૃત્તિપૂર્વકમ. જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ, वो प्रसिद्ध वाक्य है. ज्ञानादेव तो कैवल्य, मात्र ज्ञानથી જ કૈવલ્ય. અહીંયા મોક્ષ માટે કૈવલ્ય શબ્દનો પ્રયોગ છે. કૈવલ્ય ઉપનિષદ કેવલસ્ય ભાવઃ કૈવલ્યમ. કેવલ એટલે એક, અદ્વિતીય, એને કેવલ કહેવામાં આવે. અને કૈવલ્ય એટલે અદ્વિતીયતાનો ભાવ. અદ્વિતીયતા એટલે કોઈ એવું દ્વિતીય નથી જે આપણને મર્યાદિત કરનારો હોય, એટલે અનંતતા, પૂર્ણતા. કૈવલ્ય કહો, પૂર્ણતા કહો. જ્યાં પૂર્ણતા છે કૃતકૃત્યતા છે. તો જ્ઞાનાદેવ તો કૈવલ્યમ. આ કૈવલ્યમ તો જ્ઞાનથી એટલા માટે પ્રાપ્ત થાય કે કૈવલ્ય તો આત્માનો સ્વભાવ, પોતાનો સ્વભાવ છે. એવી કલ્પના પણ આપણે ના આવે કે આવા નાનકડા દેહની અંદર જે છે વાસ્તવમાં પૂર્ણ છે. આપણી જાતના દેહથી માપવાની એવી ટેવ પડી ગઈ છે કે જેટલો દેહ તેટલો જ હું, અંતેથી આ દેહ જેટલો અલ્પ છું, તુચ્છ છું. આ મારી અલ્પ તુચ્છ માનવો, બસ એ મારી ટેવ જ પડી ગઈ છે. પણ નહીં, આ મર્ત્ય દેહ છે તો અમર આત્માનું અધિષ્ઠાન છે. આ દેહ જે મર્ત્ય છે એ અમારા આત્માને અભિવ્યક્તિનું સાધન છે, બીજું કાંઈ નથી. આ નાનકડો પેલો બલ્બ કેટલી 66,000 વોલ્ટ વીજળીની અભિવ્યક્તિનું સાધન છે. આટલો નાનો બલ્બ વીજળીનું અભિવ્યક્તિનું સાધન છે. અને બલ્બના નાનાપણાથી વીજળી નાની થઈ જાય એવું નથી હોતું. અંતે તે આ શરીરની અલ્પતાને કારણે આત્મા અલ્પ થઈ ગયું નથી. આમ જ્ઞાન આદેવું તો કૈવલ્યમ. આ પ્રકારે જ્ઞાનથી કે વાસ્તવમાં હું કોઈ અલ્પ તુચ્છ વ્યક્તિ નથી, એવી તુચ્છ હસ્તી હું નથી, મારી જાતને તુચ્છ સહાય માનું છું એવું હું નથી. હું તો અદ્વિતીય છું, બ્રહ્મ છું. જ્ઞાનાદેવ તો કૈવલ્યમ. એ પ્રકારના જ્ઞાનથી કૈવલ્ય પ્રાપ્ત થાય, અદ્વિતીયતા પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. ટૂંકમાં બધા પ્રકારના ભ્રમમાંથી અને બધા પ્રકારના શોકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. ઇતિ શ્રુત્યા નિગદ્યતે જ્ઞાનાદ એવ. માત્ર જ્ઞાનથી જ કૈવલ્ય પ્રાપ્ત થાય એમ કરીને જ્ઞાન સિવાયના બીજા બધા સાધનો નિષેધ કરશે. આ એવું કહે છે જ્ઞાનાદ એવ. જ્ઞાનાદ કૈવલ્ય, જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય એમ જેવું કહે તો આપણે કદાચ જ્ઞાન ઉપરાંત બીજા પણ સાધનો હશે જે દ્વારા કદાચ મોક્ષ પ્રાપ્ત કરે. જ્ઞાનથી જ કૈવલ્ય પ્રાપ્ત થાય. આ રીતે જ્ઞાન સિવાયના બીજા બધા સાધનો નિષેધ કરે છે. એટલે જ્ઞાનસ્ય મુક્તિ હેતુત્વમ અન્ય વ્યાવૃત્તિપૂર્વકમ. જ્ઞાનાદ એ બધું કૈવલ્યમ. જ્ઞાનથી જ કૈવલ્ય પ્રાપ્ત થાય એ વાક્ય દ્વારા શાસ્ત્ર બહુ સ્પષ્ટ રીતે કહે કે જ્ઞાન માત્ર કૈવલ્યનું સાધન છે, એ સિવાય બીજું કોઈ સાધન નથી. અન્ય વ્યાવૃત્તિપૂર્વકમ, બીજા બધા સાધનોનો નિષેધ કરે છે. અને આ જ્ઞાનને જ મુક્તિનું સારી પ્રકારે ભારપૂર્વક કહે છે. તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અયનાય. શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ તમ વિદિત્વા એવ મૃત્યુમ મત્યેતિ.
એ આત્માને બ્રહ્મરૂપે જાણીને જ મૃત્યુને પાર કરી જાય છે. મૃત્યુને પાર કરવું અમરતા પ્રાપ્ત કરે, મોક્ષ પ્રાપ્ત કરવા. તમેવ વિદિત્વા, એ આત્માને જ જાણીને, તમ વિદિત્વા એવ, આત્મા જાણીને જ મૃત્યુમત્યેતિ એવ, મૃત્યુને જરૂર પાર કરી જાય છે. આ પ્રકારે જ્ઞાન જ માત્ર મોક્ષનું સાધન છે. બીજા બધા સાધનો નિષેધ કરવામાં આવે છે. એટલે પહેલા કહેવામાં આવ્યું, એ જે પોતે 162 શ્લોકમાં કહ્યું, એને 169 શ્લોકમાં, એને જ 170 શ્લોકમાં પુષ્ટ કર્યું શ્રુતિના વાક્ય દ્વારા. એવું હોવાને કારણે આગળ કહે છે, વિવેકિનો વિરક્તસ્ય બ્રહ્મ નિત્યત્વ વેદિનઃ તદ્ભાવેચ્છોર નિત્યાર્થે તત્સામગ્રે કુતો રતિઃ. આ કુતો ને રતિ વચ્ચે એક અવગ્રહ ચિહ્ન છે, એ ન હોવું જોઈએ. કુતો રતિઃ. વિવેકિનો વિરક્તસ્ય બ્રહ્મ નિત્યત્વ વેદિનઃ. વિવેકિનઃ, જે મનુષ્ય વિવેકી છે, જેના જીવનમાં વિવેક છે. કયા પ્રકારનો વિવેક છે? કે હું નિત્યનો ચાહક છું. જીવનમાં હું નિત્ય વસ્તુ ઈચ્છું છું. આ વિવેકમાં પહેલી વસ્તુ કહે છે કે હું શું ઈચ્છું છું. બ્રહ્મ નિત્ય છે એ તો બધું બરોબર છે, જાણે, પણ એ અગત્યની વસ્તુ શું છે? હું નિત્યનો ઈચ્છુક છું. બાકી ભલે બ્રહ્મ નિત્ય રહ્યું, એમાં આપણને શું? દુનિયામાં કેટલી બધી વસ્તુઓ છે ને કેટલી મોટી ગેલેક્સીઓ ને કેટલા બ્લેક હોલ નો શું ભલે રહ્યું, મારે શું? મને એની સાથે કોઈ સંબંધ નથી. તેમ બ્રહ્મ નિત્ય હોય એની સાથે મારે સંબંધ ના હોય, પણ મને નિત્ય પ્રાપ્ત કરવો છે. નિત્ય પ્રાપ્ત કરવાની મારી ઝંખના છે. હું નિત્ય બનવા માંગુ છું, અનિત્ય રહેવા નથી માંગતો. મને મૃત્યુ સ્વીકાર્ય નથી, મારે મૃત્યુથી મુક્તિ પ્રાપ્ત કરવી છે. મને દુઃખ સ્વીકાર્ય નથી, દુઃખથી મુક્તિ જોઈએ છે. અજ્ઞાન સ્વીકાર્ય નથી, અજ્ઞાનથી મુક્તિ જોઈએ છે. આ જાતનો વિવેક. મને જીવનમાં જોઈએ છે શું? શું મને ધન સંપત્તિ જોઈએ છે? મને સત્તા પ્રતિષ્ઠા જોઈએ છે? મને સ્વર્ગ જોઈએ છે? મને શું જોઈએ છે? આમ તો મારું મન આ બધા પ્રકારની ઈચ્છાઓ કરતું હોય છે, પણ આ ખરેખર આ ઈચ્છાઓ જે વાસ્તવિક ઈચ્છા છે? આ બધી ઈચ્છાઓ પૂરી થવાથી શું મારી ઈચ્છા હંમેશા માટે પૂર્ણ થઈ જશે? આ પ્રકારનો વિવેક, ઈચ્છા વિશેનો વિવેક, કે આ બધી ઈચ્છાઓની પાછળ કયા પ્રકારની ઈચ્છા છે, એ વિવેકની જરૂર છે. તો માણસમાં આ પ્રકારની સૂઝ જન્મે કે હું તો નિત્ય વસ્તુનો ઈચ્છુક છું. તદ્ભાવેચ્છો બ્રહ્મ, પછી ખબર પડે કે બ્રહ્મ નિત્ય છે. હું નિત્ય બનવા માંગુ છું. કોણ નિત્ય છે? પરમાત્મા નિત્ય છે. બાકી એવું થાય કે એવું કદાચ આપણને સમજ પણ પડે કે મને નિત્ય વસ્તુ જોઈએ, પણ આપણે કદાચ એવું લાગે ક્યાંય નિત્ય વસ્તુ છે જ નહીં, મને જોઈએ છે વસ્તુ જ ક્યાંય નથી, તો પછી વળી પાછા આપણે નિરાશ થઈ જઈએ. બ્રહ્મ નિત્યત્વ વેદિનઃ, પણ નહીં, આ બ્રહ્મ નિત્ય છે. મને નિત્ય જોઈએ છે અને પરમાત્મા નિત્ય છે. તદ્ભાવેચ્છો, અંતેથી હું બ્રહ્મ બનવા માંગુ છું, હું નિત્ય બનવા માંગુ છું. આ જાતની સ્પષ્ટતાનું નામ જ વિવેક છે. વિવેકનો વિરક્તસ્ય. આ પ્રકારનો વિવેક જન્મે ત્યારે પછી બ્રહ્મ સિવાયની, નિત્ય સિવાયની બધી વસ્તુ માટે વૈરાગ્ય જન્મે. કોઈ પ્રકારનું આકર્ષણ ના રહે. જગતના કોઈ પદાર્થો કે સિદ્ધિઓ માટે આકર્ષણ ના રહે. જ્યારે આ વિવેક મારા સ્પષ્ટ થઈ જાય. આ વિવેક સ્પષ્ટ હોતો નથી, એટલે અનેક વસ્તુ આપણે દુઃખ આપે છે.
જીવનમાં દુઃખનું કારણ શું છે? વૈરાગ્યનો અભાવ. એ દુઃખનું કારણ છે. મને ફલાણી વસ્તુ ના મળી એ દુઃખનું કારણ. ભાઈ ના મળે તો શું થઈ ગયું? એ હોત તો મને કેવો આનંદ થયો હોત. અચ્છા, હજી એ વસ્તુનું સુખનું સાધન માનું છું. વિવેકનો અભાવ છે. દુનિયાની કોઈ પણ વસ્તુ મને સુખ આપી શકે એ પ્રકારની આ માન્યતા, એ ભ્રમ છે. એ જ વિવેકનો અભાવ છે. દુનિયાની કોઈ વસ્તુ મને મૃત્યુથી છોડાવી શકે, દુઃખથી છોડાવી શકે, અજ્ઞાનથી છોડાવી શકે, આ પ્રકારની અપેક્ષા એ વિવેકનો અભાવ છે. તો બે પ્રકારના અવિવેક છે. એક તો હું મારા પોતાના વિશે અવિવેક ધરાવું છું કે હું મર્ત્ય છું, દુઃખી છું, અનિત્ય છું. અને બીજું, આ દુનિયાના પદાર્થો વિશે પણ અવિવેક ધરાવું છું કે દુનિયાના પદાર્થો મને સુખી કરશે, એ મને અમર બનાવશે. આ બંને પ્રકારનો અવિવેક છે. વિવેકનો વિરક્તસ્ય, જે વિવેકી છે એને કારણે જે વિરક્ત છે. એટલા મહત્વની વસ્તુ છે કે આ પ્રકારનો વિવેક હોવો તો વૈરાગ્ય જન્મે. એટલે જે પ્રકારના જેટલો વિવેક હોય એવો વૈરાગ્ય જન્મે. દરેક માણસને કશોક વિવેક તો હોય જ છે, અંદરથી કશોક વૈરાગ્ય પણ હોય છે. બધાને અમુક વિવેક હોય છે કે ભાઈ આ સ્વામીજી મેં એટલું જાણી લીધું હવે કે આ ઘર બાર કુટુંબથી કંઈ થવાનું નથી, એટલું જાણી લીધું કે આનાથી થવાનું. એ થોડીક વસ્તુ વિશે આપણે વિવેક જન્મ્યો છે, હજી બધી વસ્તુ વિશે નહીં. પણ એમના પ્રત્યે વૈરાગ્ય જન્મ્યો હશે. પણ જ્યાં વિવેક જન્મ્યો નથી એના પ્રત્યે આકર્ષણ ચાલુ છે. દુનિયાની કશી વસ્તુ માટે કે સિદ્ધિ માટે આકર્ષણ હોવું એ વિવેકનો ભાવ બતાવે છે. એ વસ્તુ માટેનો વિવેકનો ભાવ કે વસ્તુ મને નિત્ય આપવા તો એ શક્તિમાન છે એવી કોઈ ભ્રમ, અથવા મને એની જરૂર છે બે ભ્રમ. આ રીતે વિવેકનો વિરક્તસ્ય, જેનો વિવેક હોય એને કારણે વૈરાગ્ય હોય તો પછી કોઈ વસ્તુ આપણે આકર્ષી શકે નહીં. અત્યારે 1000 વસ્તુ આકર્ષે કારણ કે હજી એમનું સુખના સાધન માનું છું, સલામતીના સાધન માનું છું. અવિવેક. વિવેકનો વિરક્તસ્ય બ્રહ્મ નિત્યત્વ વેદિન, જે જાણે છે કે પોતાની નિત્ય વસ્તુ જોઈએ છે અને બ્રહ્મ નિત્ય છે. તદભાવે છોહો, તેથી હું તો બ્રહ્મ બનવા માંગુ છું, મને બીજું કાંઈ પણ ના જોઈએ, મને બ્રહ્મ બનવું છે, નિત્ય બનવું છે. અનિત્યાર્થે તત્સામગ્રે કુતો રતિ. તો આ પ્રકારે જે નિત્ય બનવા માંગે છે, જન્મ વિવેક જાગૃત થયો છે કે મને નિત્ય વસ્તુ જ જોઈએ, બીજું કાંઈ પણ ના જોઈએ, મારે નિત્ય જ બનવું છે. આ પ્રકારની જે ઈચ્છા જાગૃત થઈ ત્યારે પછી અનિત્ય વસ્તુ માટે હવે કોઈ આકર્ષણ કેમ હોઈ શકે? અનિત્યાર્થે તત્સામગ્રે કુતો રતિ. રતિ એટલે આકર્ષણ. કોઈ વસ્તુ માટે રતિ કેમ હોઈ શકે? પ્રેમ કેમ હોઈ શકે? આકર્ષણ કેમ? અનિત્ય વસ્તુ માટે કોઈ પ્રેમ કે આકર્ષણ કેમ હોઈ શકે જ્યારે આ પ્રકારનો વિવેક જાગૃત થયો છે ત્યારે? એટલે ગ્રંથકાર કહે છે કે એકવાર આપણા મનમાં દ્રઢતા આવી ગઈ કે અનિત્ય વસ્તુ સાથે મારે કોઈ લેવા દેવા નથી, નહીં તો ભાઈ કર્મ તો આપોવત છૂટી જાય. કર્મ તો અનિત્યની સિદ્ધિનું જ સાધન છે. એટલે કહે છે તસ્માદ નિત્યે સ્વર્ગાદૌ સાધનત્વેન નોદિતમ નિત્યમ નૈમિત્તિકમ વાપી નૈમિત્તિકમ ચાપી સર્વં કર્મ સાધનમ મુમુક્ષુણા પરિત્યાજ્યમ બ્રહ્મ ભાવમભીપ્સુના. તસ્માત અનિત્ય સ્વર્ગાદૌ સાધનત્વેન નોદિતમ વિહિતમ. તો શાસ્ત્ર સ્વર્ગ વગેરેના સાધન રૂપે જે કર્મનો આદેશ કરે છે,
જ્યોતિષ્ઠોમેન સ્વર્ગ કામો યજેત. જેને સ્વર્ગની કામના હોય એને જ્યોતિષ્ઠોમ યાગ કરવો જોઈએ. આ રીતે સ્વર્ગ અને બીજા બધા જે અનિત્ય વસ્તુઓ છે એના સાધન રૂપે જે કર્મનું વિધાન કરવામાં આવ્યું હોય એ સકામ કર્મમાં કોઈને રસ ના હોય. સકામ કર્મમાં હવે વિવેકીને એટલા રસ ના હોય કે કોઈ પણ સકામ કર્મ અનિત્યની સિદ્ધિનું સાધન છે. ભલે સ્વર્ગ જેવી વસ્તુ હોય તો પણ એ અનિત્ય જ છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પૂર્ણ ક્ષીણ થઈ જાય એટલે ભલું સ્વર્ગમાંથી પણ છેવટે આપણને વિદાય કરવામાં આવે. એ વિદાય કરતી વખતે કોઈ પ્રકારની ઉપચાર ન કરવામાં આવે. આપણા જયારે એ લોકો આપણને હવે આવકારે ત્યારે અનેક ઉપચાર કરે, અનેક રીતે આપણું સન્માન કરે, પણ જેવું પુણ્ય ક્ષીણ થઈ ગયું વિદાય કરી દે કોઈ પ્રકારનો ઉપચાર વગર, અનસેરિમોનિયસલી, કોઈ સેરેમની નહીં, સેરેમની ઉપચાર, અનસેરિમોનિયસલી કોઈ ઉપચાર વગર જ વિદાય કરી દે. સ્વર્ગ પણ અનિત્ય છે અને એ સ્વર્ગની પ્રાપ્તિના સાધન કર્મ પણ અનિત્ય જ છે. એટલે વેદમાં આવી રીતે સ્વર્ગ અને જીવનની જેને અભ્યુદય કહેવાય, અભ્યુદય એટલે કે ભૌતિક ઉન્નતિ, આ લોકમાં અને પરલોકમાં ભૌતિક ઉન્નતિ કરવા માટેના ઘણા બધા સાધનોનો વેદમાં ત્યાં આગળ આપણને વિધાન કરવામાં આવ્યું છે. પણ બધા આપણે કોઈ પાના ફેરવી જ જાય, એમાં આપણે કોઈ રસ નથી. કેમ રસ? કારણ કે આ તો અનિત્યનું સાધન છે, મારે નિત્ય વસ્તુ જોઈએ છે. વળી પાછું નિત્યમ નૈમિત્તિકમ ચાપી. ચાલો, નિત્ય નૈમિત્તિક કર્મ તો સ્વર્ગના પ્રાપ્તિના સાધન નથી, એ તો તમારે કરવા જોઈએ કે એ પણ જરૂર નથી. આ નિત્ય નૈમિત્તિક કર્મ ક્ષણ મળે છે પ્રત્યવાય દૂર કરવા માટે. સકામ કર્મ જે છે ને એ પુણ્ય પ્રાપ્ત કરવા માટે અને આપણે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે. આ નિત્ય નૈમિત્તિક કર્મ છે એ આપણા માર્ગમાં આવતા અવરોધો દૂર કરવા માટે છે. આપણા જીવનમાં અવરોધો આવે, દુઃખ આવે, એવું દૂર કરવા માટે નિત્ય નૈમિત્તિક કર્મ છે. જેમ આપણે ભગવાનનું નામસ્મરણ કરતા હોઈએ એને સામાન્ય પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે. આપણે ભૂતકાળની અંદર જે કંઈ અયોગ્ય કર્મ કર્યા હોય એની અસરમાંથી મુક્ત થવા માટે આપણે આવું પ્રાયશ્ચિત્ત કર્મ કરીએ, એટલે કે નામસ્મરણ વગેરે જે રોજ કરતા હોઈએ છીએ, પૂજા પાઠ કરતા હોઈએ, એ બધાનું પરિણામ, એ બધાનું આપણને એનો લાભ શું છે કે જે કે આવા બધા દુરિત હોય, દુરિત એટલે જે કંઈ આપણે પાપ કર્મ અયોગ્ય કર્મ કર્યા હોય એ બધાની અસરમાંથી આપણે મુક્ત થઈએ. નિત્ય નૈમિત્તિક કર્મ એવું જ છે બધું. આજકાલ આપણે પૂજા પાઠ બધું કરીએ, એ દિવસે સંધ્યાવંદન બીજું કંઈક નિત્ય કર્મ કરવાનું હોય, અગ્નિહોત્રાદિ નિત્ય કર્મ કરવાનું હોય, નૈમિત્તિક કર્મ દર્શ પૂર્ણમાસ વગેરે કરવાનો હોય. એ બધાનું પ્રયોજન શું છે કે આપણે જે કે આપણા ખાતામાં જે કે દુરિત હોય, અયોગ્ય કર્મ હોય, પાપ કર્મ હોય, એ બધા કર્મ જે છે એની અસર નિવૃત્ત થાય. એટલા જ માટે આ કારણે પ્રત્યવાય. જો આપણે નિત્ય નૈમિત્તિક કર્મ ન કરીએ તો પેલા બધા પાપ આપણે છેવડાવીને અનેક પ્રકારના અવરોધો આપણા જીવનમાં ઉત્પન્ન કરે, અનેક પ્રકારના દુઃખ ઉત્પન્ન કરે. મોક્ષનો એની પણ ચિંતા નથી, કોઈ એને દુઃખની પાપની ચિંતા નથી. કારણ કે હવે જે કરવાનો છે ટૂંકમાં જ્ઞાન સાધના, એ બધા જ પાપનો નાશ કરવા માટે શક્તિમાન છે. એટલા માટે નિત્ય નૈમિત્તિક કર્મની જરૂર નથી. નિત્યમ નૈમિત્તિકમ ચાપી સર્વમ કર્મ સાધનમ. બધું જ સાધન સહિત, આ બધું જ કર્મ સાધન સહિત એટલે બધી સામગ્રી સહિત. એવું છે ને, કર્મ કરવા માટે માણસને 5 વસ્તુ જોઈએ. જાયમેશ્ચાત અથ પ્રજાય. યજમાન પોતે જોઈએ, એની પત્ની જોઈએ, પુત્ર જોઈએ, અને 2 પ્રકારનું ધન જોઈએ. આપણું આ લૌકિક ધન જોઈએ અને દૈવી ધન જોઈએ, વિત્ત જોઈએ. આ 5 પાંક્તમ કર્મ, આ 5 વસ્તુ હોય ત્યારે કર્મ થાય. એ સાધન છે બધું, એ બધાની પણ જરૂર નથી. સસાધનમ, ટૂંકમાં હવે પત્નીની, પુત્રની, ધન સંપત્તિની કશાની જરૂર નથી.
મુમુક્ષુણા પરિત્યાજ્યમ, મુમુક્ષુએ આ બસ સકામ કર્મ, નિત્ય નૈમિતિક કર્મ એ બધાના સાધનો એ બધાનો ત્યાગ કરી દેવો જોઈએ. બ્રહ્મ ભાવમ અભીપ્સુના મુમુક્ષુણા, બ્રહ્મ ભાવમ અભીપ્સુના, બ્રહ્મ ભાવને બ્રહ્મ બનવાની ઈચ્છા ધરાવનારો. બ્રહ્મ ભાવ એટલે બ્રહ્મ બનવું, બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરવી. આપણે બ્રહ્મ બનવાનું નથી, બ્રહ્મ છીએ જ વાસ્તવમાં, પણ એ વસ્તુ જાણવાની છે, એમાં આપણે નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે. પરંતુ જે બ્રહ્મની સ્થિતિમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માંગે છે એટલે પ્રાપ્ત છે પ્રાપ્તિ. ટૂંકમાં આપણે આગળ ઘણી વાર ચર્ચા કરી કે જ્ઞાનથી કોઈ નવી વસ્તુ સર્જાય નહીં, જ્ઞાનથી કોઈ વસ્તુમાં પરિવર્તન ના આવે. જ્ઞાન તો માત્ર જે છે એને જ પ્રકાશિત કરે. જેમ પ્રકાશ પણ જે છે એને પ્રકાશિત કરે તેવી રીતે જ્ઞાન પણ જે છે એને જ પ્રકાશિત કરે. આત્મા બ્રહ્મ છે માટે જ્ઞાન આત્માના બ્રહ્મપણાને પ્રકાશિત કરે. એટલે બ્રહ્મ બનવાની ઈચ્છા ધરાવનાર એટલે બ્રહ્મ બનવાનું પણ નથી, હું બ્રહ્મ છું એ માત્ર જાણવાનું છે. બ્રહ્મ ભાવમ અભીપ્સુના, બ્રહ્મમાં નિષ્ઠ થવાની ઈચ્છા ધરાવનારા આ મુમુક્ષુએ બધું જ કર્મ, સકામ કર્મ તો ખરું જ, પણ નિત્યમ નૈમિત્તિકમ ચાપી, નિત્ય નૈમિત્તિક કર્મ પણ સાધન સહિત છોડવું જોઈએ. એટલે ઘર પર બધું છોડવું જોઈએ. સાધન સહિત છોડવું એટલે એ બધું સાધન છે, છોડી દેવું જોઈએ. આ કહ્યા પછી હવે એક પૂર્વ પક્ષ લે છે. હવે ગ્રંથકાર શંકા કે પૂર્વ પક્ષ એટલે કોઈ કહે છે, જો હવે 173 શ્લોકમાં કહે છે, એ બધા શ્લોકના નંબર જરા બધા આડાવાળા છે. મુમુક્ષોરપી કર્માસ્તુ શ્રવણમ ચાપી સાધનમ હસ્તવદ્વયમેતસ્ય સ્વકાર્યમ સાધયિષ્યતે. તો કેટલાક વિદ્વાનોનો એવો અભિપ્રાય છે, મુમુક્ષો અપી, આગળ ગ્રંથકાર શું કહ્યું કે મુમુક્ષો તો બધા જ કર્મ, સકામ નિત્ય નૈમિત્તિક સહિત સકામ કર્મ બધા સાધનો ત્યાગ કરવો જોઈએ. એ શ્રુતિ અને યુક્તિ બંનેની મદદથી સમજાવ્યું. છતાં પણ કેટલાક લોકોનો આવો અભિપ્રાય છે, મુમુક્ષો અપી, આ મોક્ષો એને પણ કર્માસ્તુ શ્રવણમ છે, જે મુમુક્ષુ છે એને શાસ્ત્રનું શ્રવણ પણ કરવું જોઈએ, જોડે જોડે નિત્ય નૈમિત્તિક કર્મ પણ કરવું જોઈએ, બંને કરવા જોઈએ. કર્મ અસ્તુ સાધનમ, મુમુક્ષુના બંને સાધન હો. કયું? નિત્ય નૈમિત્તિક કર્મ. ટૂંકમાં વેદમાં જે કર્મની આજ્ઞા કરવામાં આવી છે એ કર્મ તો કરવું જોઈએ, અને જોડે જોડે શાસ્ત્રનું શ્રવણ પણ કરવું જોઈએ. આ રીતે બંનેનો સમન્વય થવો જોઈએ. જીવનમાં બંને વસ્તુ હોવી જોઈએ. કેમ બે હોવી જોઈએ? તો હસ્તવદ દ્વયમેતસ્ય સ્વકાર્યમ સાધયિષ્યતિ. જેવી રીતે આપણા રોજબરોજના વ્યવહારમાં આપણે કાર્ય સિદ્ધ કરવા બે હાથની જરૂર પડે, એક હાથથી ના થાય, બે હાથ જોઈએ. તો જેવી રીતે બે હાથના ઉપયોગથી આપણે જુદા જુદા કાર્યો સિદ્ધ કરીએ છીએ, તેવી રીતે આ મુમુક્ષના બે હાથ થયા. કયા બે હાથ? જ્ઞાન અને કર્મ. કયું જ્ઞાન? એ જ જ્ઞાન, આત્માની બ્રહ્મતા જાણવા માટેનું જ્ઞાન. જો એ કર્મ એટલે શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એવું નિત્ય નૈમિત્તિક કર્મ. એ તો આપણે જોયું આગળ. આ નિત્ય નૈમિત્તિક કર્મ જે છે એ વાસ્તવમાં ઈશ્વરની આરાધનાના રૂપમાં જ છે. નિત્ય કર્મ એટલે 5 મહાયજ્ઞ કરવા, બ્રહ્મયજ્ઞ એટલે કે રોજ જે વેદનું પઠન પાઠન કરવું, દેવયજ્ઞ દેવતાઓની આરાધના કરવી. વૈદિક કાળમાં યજ્ઞ યાગાદથી આજે આપણે પૂજા અર્ચનાથી કરીએ. પિતૃયજ્ઞ, પિતૃઓ છે એ લોકોને તર્પણ કરવું, શ્રાદ્ધ કરવું.
પછી લગ્ન કરવું, પોતે પુત્રને જન્મ આપવો, એ કરીને પિતૃઓની પરંપરા ચાલુ રાખવી. નૃયજ્ઞ જે સમાજના બીજા બધા મનુષ્યો હોય, જરૂરિયાતવાળા હોય, એમને મદદ કરવી, ભૂખ્યાને ખવડાવવું, તરસ્યાને પીવડાવવું, વસ્ત્રહીનને વસ્ત્ર આપવું. છેડે ભૂત યજ્ઞ આસપાસના પ્રાણીઓ અને જીવજંતુઓ છે એમને પણ આપણા જીવનમાં એમનો પણ ભાગ હોવો જોઈએ. આ રીતે પંચ મહાયજ્ઞ આ બધું રોજ રોજ કરવાનું. તો આ બધું કેવું છે? નિત્ય કર્મ. વળી પાછું નૈમિત્ય કર્મ, યજ્ઞ આગાદે રોજ કરવાના, નૈમિત્તિક કર્મ બધું કરવાનું. આ બધું જે છે એટલે કેટલાક વિદ્વાનોનો અભિપ્રાય છે કે મુમુક્ષુએ બંને કરવું જોઈએ. નિત્ય નૈમિત્તિક કર્મ પણ કરવું જોઈએ અને શાસ્ત્રોનું શ્રવણ કરવું જોઈએ. તો પછી જેવી રીતે બે હાથ ભેગા થઈને ઘણી બધી શક્તિ પ્રાપ્ત કરે. એક હાથથી થાય એના કરતા બે હાથથી માણસ ઘણી બધી શક્તિ પ્રાપ્ત કરીને પોતાનું કર્મ કરી શકે. અંતે રીતે આ કર્મ અને જ્ઞાન એકબીજાના સહાયક બને, કે કર્મ છે જ્ઞાનનું સહાયક બને, જ્ઞાનને પુષ્ટ કરનારું બને, જ્ઞાનને સમર્થ બનાવનારું નીવડે. એટલે એકલા જ્ઞાનમાં મોક્ષ પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય નથી. તો જ્ઞાન મોક્ષ પ્રાપ્તિનું સાધન બને એ માટે કર્મની આવશ્યકતા છે, એવું કેટલાક મહાપુરુષો માને છે. અને આ જ્ઞાન અને કર્મને બે હાથ સાથે સરખાવે છે. એક બીજું દ્રષ્ટાંત પણ આપે છે. યથા વિજૃંભતે દીપઃ ઋજુકર્ણકર્મણા તથા વિજૃંભતે બોધઃ તથા શ્રવણજો બોધઃ પુંસો વિહિત કર્મણા. યથા વિજૃંભતે દીપ. એક દીવો હોય તો કેવી રીતે વધારે પ્રકાશ. દીવો ઘણી વાર છે ને આમ બહુ એની વાટ બળી ગઈ હોય, એને કારણે પછી બહુ ધીમો થઈ ગયો હોય, તો આપણે શું કરીએ? એને જરાક સીધો કરીએ, એની આગળની જે બળી ગયેલી વાટને કાઢી નાખીએ અને દીવાની વાટને સીધી કરીએ, એટલે દીવો વળી પાછો વધારે પ્રકાશવા માંડે. તો કેવું, દીવાને પ્રકાશવા માટે માત્ર દીવો પર્યાપ્ત નથી, એને મદદ જોઈએ. તેનો અર્થ શું છે કે દીવો સ્વયં કેવો છે? એ ધીમે ધીમે વાટ બળતી જાય એટલે બીજો બિચારો ધીમો પડતો જાય, મંદ થતો જાય. તેથી આપણે એ વાટને સંકોરવાની જરૂર છે, સરખી કરવાની જરૂર છે. અને દીવો કેવો વળી પાછો વૃદ્ધિ પામે, વધારે પ્રકાશમય બને. તેવી રીતે તથા શ્રવણજો બોધ. તેવી રીતે શાસ્ત્રના શ્રવણમાંથી જન્મેલો બોધ એટલે જ્ઞાન. શાસ્ત્રના શ્રવણમાંથી જન્મેલું જ્ઞાન એ પણ દીવા સમાન છે. એની વાટને પણ સંકોરવી પડે, એ પણ ધીમે ધીમે ધીમો પડતા પડતા ઓલવાઈ પણ જાય. એટલે દીવાની વાટને પછી સમયે સમયે સંકોરવી. ખાસ કરીને જે લોકો 24 કલાક દીવો રાખે છે એ લોકો જાણે છે કે આ વાટને વારંવાર સંકોરવી પડતી હોય છે. માત્ર આપણે ઘી કે તેલ પૂરતા પ્રમાણ મૂકવું પૂરતું નથી, કારણ કે વાટ બળતી જાય છે, બળતી એને સંકોરવી પડે. એના કરતા આગળનાને ઘણી વાર તો લોકો કાપી નાખે પાછા. આગળની વાટ જે બળી ગઈ હોય એને દૂર કરે અને પછી એ રીતે દીવાને સંકોર્યા કરવો પડે. એટલે એકલો પ્રકાશ સ્વયં ટકવા માટે પર્યાપ્ત સમર્થ નથી. આ પ્રકારે વાટને સીધી કરવી કે વાટને સંકોરવી એ રૂપે એમ કરવાથી એ પ્રકાશ તો વધારે તેજસ્વી બને છે. તેવી રીતે આ જ્ઞાનનો પ્રકાશ પણ છે એ કર્મ દ્વારા વધારે સમર્થ બને, તેજસ્વી બને. તથા વિજૃંભતે બોધ
પુંસ વિહિત કર્મણા આમ વિહિત કર્મથી શાસ્ત્રમાં જે કર્મનો આદેશ કરવામાં આવ્યો એ નિત્ય નૈમિત્તિક કર્મ કરવાથી આ જ્ઞાન છે એ વધારે સમર્થ બને, વધારે તેજસ્વી બને અને એ રીતે પોતાનું કાર્ય કરવા સમર્થ થાય, મોક્ષ પ્રદાન કરવા સમર્થ થાય. એટલે કહે છે અતસાપેક્ષિકમ જ્ઞાનમ અથવાપી સમુચ્ચયમ મોક્ષસ્ય સાધનમિતિ વદન્તિ બ્રહ્મવાદિનઃ. અતઃ સાપેક્ષિકમ જ્ઞાનમ, અંતેથી સાપેક્ષિક આ જ્ઞાન કેવું છે? અપેક્ષા રાખનારું છે. જ્ઞાન સ્વયં પર્યાપ્ત નથી, પણ કર્મની અપેક્ષા રાખનારું છે. ટૂંકમાં નિત્ય નૈમિત્તિક કર્મ છે એ જ્ઞાનને પુષ્ટ કરે તો જ જ્ઞાન મોક્ષ આપવારૂપી પોતાનું જે સાધ્ય છે એ સિદ્ધ કરી શકે, નિર્ધ ના કરી શકે. અથવા આપી સમુચ્ચયમ, અથવા જ્ઞાન ને કર્મ બંને મળીને મોક્ષ પ્રદાન કરે. બે પક્ષ કહેવામાં આવ્યા. જ્ઞાન મોક્ષ પ્રદાન કરે વાત બરોબર છે. જ્ઞાનાદેવ કૈવલ્યમ જે કહેવામાં આવ્યું કે જ્ઞાન મોક્ષ પ્રદાન કરે તો અમે સ્વીકારીએ છીએ. તો કેવું જ્ઞાન? કર્મથી પુષ્ટ થયેલું જ્ઞાન. જેમ દીવાનો પ્રકાશ છે, અંધકાર દૂર કરે તો અમે સ્વીકારીએ છીએ. પણ કેવો દીવો? જેની વાટ સંકોરવામાં આવે છે એવો દીવો. નહીતર પેલો દીવો પોતે ઓલવાઈ જાય. અંતે રીતે એક પક્ષ કેવો છે કે કર્મ જ્ઞાનને પુષ્ટ કરે છે, કર્મ જ્ઞાનને સામર્થ્ય આપે છે, કર્મ જ્ઞાનને સક્ષમ બનાવે છે. એટલે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, પણ જ્ઞાનને કર્મની અપેક્ષા છે, જેથી કર્મના સહારાથી જ્ઞાન સક્ષમ બને અને એ રીતે જે મોક્ષ પોતાનું સાધન છે, પોતાનું જે ધ્યેય છે એ સિદ્ધ કરાવે. અથવા અપી સમુચ્ચયમ, અથવા બીજો પક્ષ એવો છે કે જ્ઞાન ને કર્મ બંને મળીને મોક્ષ પ્રાપ્ત કરાવે. એકલું જ્ઞાન પણ નહીં, એકલું કર્મ પણ નહીં, જ્ઞાન અને કર્મ બંને મળીને મોક્ષ પ્રાપ્ત કરાવે. એટલે જ્ઞાનથી કશું પ્રાપ્ત થાય, મોક્ષ કર્મ બીજું એ કરે, એમ બંનેનું કોન્ટ્રીબ્યુશન, બંનેનો જે સહયોગ છે જુદા જુદા પ્રકારનો છે. બંને યોગ જે આપે, જ્ઞાન અને કર્મ એ જુદા જુદા પ્રકારનો હોય, એ બંને મળીને આપણે મોક્ષ પ્રાપ્ત થાય. અથવા આપી સમુચ્ચયમ મોક્ષસ્ય સાધનમિતિ, એ રીતે આ કર્મ જ્ઞાનને પુષ્ટ કરવા દ્વારા અથવા જ્ઞાન સાથે મળીને કર્મ મોક્ષનું સાધન બને. ઇતિ બ્રહ્મવાદિનઃ વદંતી. આવા બ્રહ્મવાદિનઃ, બ્રહ્મનો વાદ કરનારા, બ્રહ્મ એટલે વેદ પણ કહેવાય, વેદવાદિનઃ અથવા બ્રહ્મનો વાદ કરનારા, બ્રહ્મ વિશે વિવાદ કરનારા કેટલા વિદ્વાનો છે એ આવું કહે છે. જ્ઞાન કર્મને સમુચ્ચયની વાત કરે છે. આ પ્રકારે આ શ્લોકોમાં ગ્રંથકારે પૂર્વ પક્ષ કર્યો. હવે એનો ઉત્તર આપશે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
परम